મારી બેબી 11 તારીખે ફરિયાદ કરી હતી નીચેના ભાગમાં દુખાવાની. તો એ દિવસે વાઈફે ધ્યાન ના આપ્યું, પણ 12 તારીખે ફરીથી બીજે દિવસે આવીને સ્કૂલથી આવીને તરત એણે પેન દુકાનની ચડ્ડી ઉતારીને મમ્મીને ફરિયાદ કરી કે ભાઈ અહીં દુખે છે. એટલે એમણે બધી પૂછપરછ કરીને એને પ્રવાહી જેવું ચીકણો પદાર્થ નીકળતો હતો. એટલે એણે પૂછપરછ કરી તો એક મેડમનું નામ આપે છે. તો અમે વધુ તપાસ કે ચંદ્રાણી હોસ્પિટલમાં લઈ ગયા. એક દિવસે સાંજે રિપોર્ટ કરાવ્યો, પણ એ રિપોર્ટ ના આવ્યો. તો અમે પાછું બીજે દિવસે અમૃતા હોસ્પિટલમાં વધારે રિપોર્ટ કરાવ્યો. તો એમણે ડૉક્ટરે દવા આપી ને સોમવારે અમે પછી ફરીથી કર્ણાવતી ઇન્ટરનેટમાં એના પ્રિન્સિપાલને મળવા ગયા. તો એમણે કે વધુ તપાસ કરીને પછી અમે એને જાણકારી આપીશું એવું એણે મેડમે કીધું. પણ બીજે દિવસે એક્ઝામ હતી, તો એક્ઝામ લઈને અમે એમને એટલું જ સ્પષ્ટ કહી દીધું કે જે મેડમે આ કર્યું છે ને એ મેડમને પાસે બેબીને ના લઈ જશો. છતાં એ એમની પાસે એકલા લઈ ગયા ને એણે છોકરીને ડરાવવાની કોશિશ કરી છે. આંખે બાંધી ને પછી પગમાં માર માર્યો છે. નિશાન નથી, પણ એને ડરાવવાની કોશિશ કરી છે કે ઘરે કંઈ વાત ના કરે એના માટે. એના પછી વધુ તપાસ અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી બેબી. પોલીસને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી ત્યારે જ અમે પોલીસ કમ્પ્લેનનું એમણે આપ્યું હતું એક જ વખત. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.